લીલિયામાં મેઘરાજાની લીલા. અમરેલીના લીલિયામાં લીલી લહેર કરાવવાની જગ્યાએ મેઘરાજા હવે કહેર વરસાવી રહ્યા છે. લીલિયા શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર, અનરાધાર આફત વરસી છે. લીલિયા, પીપળવા, ભેંસવડી, હરિપર સહિતના ગામોમાં મુશળધાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. લીલિયા શહેરમાં તો એવો વરસાદ પડ્યો કે બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા. ભારે વરસાદના કારણે લીલિયામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. દિવાલ ધરાશાયી થતા મહિલા દબાઈ. સાવરકુંડલામાં પણ મુશળધાર વરસાદ આફત લઈને આવ્યો. ગીણિયામાં ગામે દિવાલ ધરાશાયી થતા 40 વર્ષીય કૈલાશબેન માંગોડા દબાઈ ગયા. મહિલા રસોઈ કરતી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તુલસીશ્યામમાં જળબંબાકાર. પ્રસિદ્ધ યાત્રાધામ તુલસીશ્યામના દ્રશ્યો છે, જ્યાં ગેટમાંથી નદી વહેતી હોય તે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. ગીર જંગલમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. હાઈવે પાણીમાં થયો ગરકાવ. રાજુલાના પીપાવાવ પોર્ટ હાઈવેના દ્રશ્યો છે, જ્યાં જોઈ શકાય છે કે હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ભારે વાહનોને પણ હાઈવે પરથી પસાર થવામાં તકલીફ પડી રહી છે. કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે નાના વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભારે વાહનોની અવરજવર ચાલુ છે. બ્રિજ પર ફરી વળ્યા નદીના પાણી. પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ લો. કોઈની હિંમત ના થાય સામે પાર જવાની. દ્રશ્યો ચૌતરા ગામની રાયડી નદીના છે, જ્યાં બ્રિજ પર નદીના પાણી ફરી વળતા ચૌતરા ગામ જમીન માર્ગે સંપર્ક વિહોણું થઈ ગયું છે. બ્રિજ પર અવરજવર બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ધારાસભ્ય હીરા સોલંકી એક્શનમાં. જાફરાબાદ પંથકમાં પણ મેઘાએ બરાબરની જમાવટ કરતા ધારાસભ્ય હીરા સોલંકી એક્શનમાં આવ્યા છે. ધારાબંદર ગામ સંપર્ક વિહોણું થતા ધારાસભ્ય ગ્રામજનોની વહારે આવ્યા છે. સ્થાનિકોની મદદ માટે સોશિયલ મીડિયા પર હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. રાજુલાના ખાકબાઈ જવાના માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટરે ઇમરજન્સીને લઈ એનડીઆરએફની ટીમ બોલાવી છે. મારી ખાસ આપણા મત વિસ્તારના ઘણા બધા લોકોને બહુ સારું તરતા આવડતું હોય છે, તો આવા છોકરાઓની થોડી યાદી બની જાય અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલા આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ સૌ અમારો સંપર્ક કરો. દાતરવડી 2 ડેમ થયો ઓવરફ્લો. અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં મુશળધાર વરસાદના કારણે રાજુલાનો ધાતરવડી 2 ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે ડેમના 6 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 8 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાકબાઈ, હિંડોણા, વડ, ભયાદર, કોવાયા, લોઠપુર, ઉચેયા સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. રાયડી ડેમ પ્રથમ વરસાદમાં ઓવરફ્લો. ખાંભાનો રાયડી ડેમ પણ સિઝનના પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો છે, જેના કારણે ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ રાયડી નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં પણ લોકોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં 7 ઇંચથી વધુ વરસાદ. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો વરસાદના કારણે જળતરબોળ બન્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. નાના ભમુદરા, જીરા, ઓડિયા, ખડકાળા ગામોમાં ભારે વરસાદ પડ્યો. આશરે 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નદીઓમાં નવા નીર આવ્યા છે. નાના ભમુદરા ગામની બજારમાં વરસાદના કારણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નાવલી નદી 2 કાંઠે વહેતી થઈ. અમરેલી જિલ્લામાં સતત અનરાધાર વરસાદના કારણે સાવરકુંડલાની નાવલી નદી 2 કાંઠે વહેતી થઈ છે. છેલ્લા 2 દિવસમાં નાવલી નદીનો બ્રિજ 3 વખત ઓવરફ્લો થતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ધારાસભ્ય મહેશ કસવાલા અને અધિકારીઓ વરસતા વરસાદ વચ્ચે જ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને કોઝવે પર પાણી ફરી વળતા માર્ગો પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. જ્યારે ભેરાઈ ગામ નજીક 70 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રાંત અધિકારી જીલ પટેલે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે. જ્યારે મોડી રાત સુધી એનડીઆરએફ ટીમ અને ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જંગલ વિસ્તારમાં મેઘો ઓઢઘોડ. ધારી ગીરના જંગલ વિસ્તારમાં પણ મેઘો ઓઢઘોડ થયો છે. ધારી, ચાલાલા, જરમોરજર, દુધાળા, ડાંગવદર, પીપરિયા સહિત તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેતરો અને રસ્તાઓ જળબંબાકાર બન્યા છે. ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી, હેમરાજીઓ, લીંબડિયા, વડલાવાડી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અવિરત વરસાદના કારણે ચેકડેમો પણ છલકાયા છે. પૂરના પાણીથી ખેતરો ધોવાયા. આગોતરું વાવેતર માથે પડ્યું. જૂનાગઢના કેશોદમાં પ્રથમ વરસાદમાં જ મેસાણ અને ગારી રોડના ખેતરો જળબંબાકાર થયા છે, જેના કારણે મગફળીના પાકનું આગોતરું વાવેતર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. છેલ્લા 4 વર્ષથી રોડનું કામ અધૂરું હોવાથી અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી સીધું ખેતરોમાં ફરી વળ્યું છે. પરિણામે પાક ઉપરાંત ખેતીલાયક જમીનનું પણ ભારે ધોવાણ થયું છે. ખેડૂતોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં તંત્રએ કોઈ કાયમી ઉકેલ લાવ્યો નથી. હવે અસરગ્રસ્ત ખેડૂતો નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી યોગ્ય